હેલો મિત્રો, તો આમ તો બધા ઓળખે જ છે ચેતના શિયાળ. તો ઘણા સમય પછી આજે હું લોંગ વિડીયોમાં આવી છું, એ પણ ગુજરાતી ભાષા સાથે. તો હું બહુ કન્ફ્યુઝ હતી એમ કે મારે કઈ ભાષામાં પહેલાં તો વિડીયો બનાવવો જોઈએ. થોડો સમય ગુજરાતીમાં સ્ટાર્ટિંગ કર્યું હતું, પછી હિન્દીમાં સ્ટાર્ટિંગ કર્યું હતું અને ફરીથી આવી ગઈ છું ગુજરાતીમાં. તો ગાઈઝ હવે કન્ટિન્યુ ગુજરાતીમાં જ વિડીયો બનશે. તો આમ તો 3-4 મંથથી કન્ટિન્યુ લોંગ વિડીયો મેં કોઈ દિવસ શૂટ જ નહોતો કર્યો અને અપલોડ પણ નહોતો કર્યો. ક્યારેક શોર્ટ વિડીયો બનાવતી, એ પણ ઇન્સ્ટા માટે જે હું રીલ્સ બનાવતી એ વિડીયો હું અહીંયા અપલોડ કરી દેતી. તો ગાઈઝ મને આજે એવો વિચાર આવ્યો કે મારે વિડીયો વ્લોગ બનાવવા જ નહોતા, તો મેં આ ચેનલ શું કામ બનાવી એમ. તો ફાઇનલી મેં ડિસિઝન લઈ લીધું છે કે હવે કન્ટિન્યુ હું આ ચેનલમાં વિડીયો અપલોડ કરીશ અને મારી ચેનલ જે ચેતના શિયાળ વ્લોગવાળી છે તે હું આગળ વધારીશ. તો ગાઈઝ અત્યારે તો 3 વાગ્યા પછી ડ્યુટી પતાવીને હું આવી હતી, થોડી વાર આરામ કર્યો અને મારી પાસે આજે તો એવું કોઈ કન્ટેન્ટ નહોતું કે હું તમને બતાવી શકું. પણ મારી ફ્રેન્ડનો હમણાં જસ્ટ કોલ આવ્યો કે મારે મહેંદી પાડવી છે. તો મેં કીધું આવી જા. તો અત્યારે મહેંદી પાડવા આવી છે, તો હું તમને બતાવીશ આગળના વિડીયોમાં કે મેં કેવી મહેંદી પાડી. તો તમે કમેન્ટમાં જરૂરથી કહેજો કે મેં કેવી મહેંદી પાડી છે, અને જો એ મહેંદી તમને ગમે તો વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને આ વિડીયો તમારા ફ્રેન્ડ સર્કલમાં, મિત્રોમાં શેર જરૂરથી કરી દેજો અને આવતા વિડીયો જોવા માટે મારી ચેનલમાં બન્યા રહેજો મિત્રો. થેન્ક યુ. તો ફાઇનલી મિત્રો શરૂઆત કરીએ મહેંદી પાડવાની. તો મિત્રો દુર્વાની સાથે એમનો ભાઈ પણ આવી ગયો છે. તો એ હવે કહે છે કે મારે અહીંયા નથી રહેવું, મારે નીચે રમવા જવું છે. તો દુર્વા એને મનાવે છે. ફાઇનલી એ પણ માની ગયો. હેલો મિત્રો, તો મારી ફ્રેન્ડ દુર્વા આવી ગઈ છે મહેંદી પડાવવા માટે. તો અમે લોકો અત્યારે પાડશું મહેંદી. તો ગાઈઝ મહેંદી ફાઇનલી પૂરી થઈ છે. એટલી બધી તો નહોતી લેવાની, કારણ કે એમને શોખ માટે જ લેવી હતી. તો મહેંદી કેવી મૂકાણી છે એ કમેન્ટમાં જરૂરથી કહેજો મિત્રો. હવે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.